હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે મારો પહેલો બ્લોગ છે અને તમે મારી ચેનલનું નામ છે કાકડિયા નહીં પણ કાકડિયા _JK_0_945 સર્ચ મારશો અને બ્લોગ ચેનલનું નામ પણ એ છે, બે નામ છે। તમે JK કાકડિયા બ્લોગ સર્ચ મારશો તો આવશે। ડીપીમાં મોટા મજાનો ફોટો પણ છે। તમે અમને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ હું વિડીયો મૂકીશ જો સમય હોય તો। હું અટાણે ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી સ્કૂલનું નામ પ્રમાણ વિદ્યા ભવન છે અને મારે 2 વાગે વેદાંત ક્લાસીસમાં હું ટ્યુશન જાઉં છું અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ કાકડિયા_પટેલ012 રહેશે અને તમારે મને જેમ બને તેમ સબસ્ક્રાઈબ બનવાનું રાખજો। મારા ફેમિલીમાં ટોટલ 10 જણા છે, પણ અમે મારા આંટી, મારા 2 છોકરા એમના ગ્રીપ અને કથા છે કે નીચે રહે છે અને અમે 6 જણા ઉપર છે। હું, મારા પપ્પા, મારો ભાઈ, મારા મમ્મી, મારા દાદા અને મારા બા અમે એટલા સાથે રહીએ છીએ અને ક્યાંય પણ બહાર જવાનું હશે તો હું થોડાક નાના વિડીયો બનાવીશ અને હું મારી જર્ની આજથી ચાલુ કરું છું। તમે આ બ્લોગ તારીખ 2/12/2025 જોવો અને હું ઉતારી રહ્યો છું 1/12/2025 અને ખુશ ખબરની વાત એ છે કે મારી બેન પૃથા એનો આજે જન્મદિવસ છે, તો આપણે એને સવારમાં સ્કૂલે જતા ત્યારે એને બધા આપતા કહી દીધું હતું હેપી બર્થડે। અને મારો આ પહેલો બ્લોગ રહેશે, એટલે કાંઈ મિસ્ટેક થાય તો મને માફ કરજો। મારો હજી આ પહેલો બ્લોગ છે એટલે કાંઈ ચાહે મેં એક વિડીયો મૂકતો હોય એ મેં કોપી કરીને બીજાનામાંથી મૂકતો હોય એ વિડીયો હું ડિલીટ કરવામાં આવશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને આપણે ચેનલને શેર નહીં કરવાનું, એ સબસ્ક્રાઈબ લાઈક કરી દો તો હું શેર નહીં કરું તો પણ સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં કરીને અને તમારો સાથ અને સપોર્ટ બતાવતા રહેજો અને આપણે જેમ બને તેમ દરરોજ કન્ટિન્યુ બ્લોગ બનાવવાના રહેશે। બ્લોગ મૂકવાનો ટાઈમિંગ 1 થી 2 વચ્ચેમાં હશે। તો હવે હું તમને ટ્યુશને આવીને મળું। તો મિત્રો અટાણે વાગી રહ્યા છે 5 જેવું થયું છે, હા ભરાઈ ગયો છે, 5 જેવું થયું છે અને હું અટાણે ટ્યુશનમાંથી 4 વાગ્યા આવી જાઉં છું અને તમે અમારું ઘર જોયું અને હું હોમ ટૂર આપી જ્યારે દેવી છે ત્યારે હોમ ટૂર આપે અને મારું ઘર તમે અટાણે આ ધાબુ જોવો છો, મારા દાદા સામે ઊભા છે, તમને દેખાતા હોય તો જો મારા દાદા ત્યાં ઊભા છે અને આપણને એની વાત એ છે કે હું આ ઘરમાં જ મારો જન્મ છે ને ત્યારનો એટલા માટે કે હું 12 વર્ષનો છું અને અત્યારથી મારી લાઈફને ચાલુ કરી છે। તમારે મને સાથ સપોર્ટ આપશો તો જ હું પણ તમે અંદર સાથ સપોર્ટ નહીં આપો તો હું નહીં વધું, તમે તમારી વાત કોઈ આવી શકશે નહીં। તમે ઘણા બ્લોગરને પણ જોયા, સૌરભ જોશી બ્લોગ્સ, હું એના વિડીયો જોયો છું અને સ્ટ્રગલ છે આપણું, હજી તો ઉગીને ઊભો છું ત્યાં ફોન હાથનો છે, આ પર્સનલ ફોન નથી, મમ્મીનો ફોન છે અને બ્લોગ પણ આનો જ રહેશે। એટલા માટે તમારે કંઈક પણ કન્ફ્યુઝન રાખવું હોય તો થજો અને જો હવે હું આમાં સક્સેસ મળી ગયો તો હું સક્સેસ રહે એની હું પ્રયત્ન કરવાનો જ છે। અને બીજી એક અગત્યની વાત, કોઈએ અમને કહેવું જો તમારે અમને કોઈને કાંઈ કહેવું નહીં, પણ ખોટા કમેન્ટો મારામાં આવી ન જોઈ અને આપણું બ્લોગનો ટાઈમ રહે 1 થી 2, હા ફર્સ્ટ નહીં કાલે 30 હતી 30 અને એક પ્રોબ્લેમ એ છે કે બ્લોગ ગમે ત્યારે હું મૂકું અને એવું છે કેમ કે હું એક સ્ટુડન્ટ લાઈફ છે મારું, એટલે તમે સમજો તો સ્ટુડન્ટ લાઈફને ઘણું બધું લેસન હોય, વાંચતો તો નથી પણ જે પણ હોય આપણે ભરાઈ ગયું છે। આંટી
આંટી આંટી ટાકો ભરાઈને હવે આપણે સૌરભ જોશીના બ્લોગ હતો એના પપ્પા પીયું જ કામ કરતા હતા. હવે હું એક ઉદાહરણ એ લોકોની ટીમમાંથી લઉં ને તો પિયુષ જોશી ગેમ તો તમને જોયું હોય તો એની કેટલા 10મું ભણાવું હું 7મું ભણાવું 10 વર્ષનો ડિફરન્સ છે કારણ એના મંથલી 5 થી 6 લાખ કમાય છે. એ જ્યારથી 8મું 9મું ભણતો હતો 8મું ભણતો હતો ત્યારથી એને પૈસા કમાવાનું ચાલુ થઈ ગયું. કેમ કે સૌરભ જોશીનો સ્ટ્રગલ હતો. સૌરભ જોશીને લીધે પિયુષ ઓળખાણો ને સૌરભ જોશીને લીધે સાહિલ જોશી એની લીધે પિયુષ જોશી ગેમિંગ છે એટલે ગેમર ફિટ હારે તમને જોવા મળે તો ગેમર ફિટની હારે હોય તો એટલે બધા જોવા છે. 7 લાખ કરે સાહિલ જોશી બ્લોગમાં પણ 5 લાખ સબસ્ક્રાઈબર હમણાં થોડા દિવસો પહેલાં બેટા છે અને આપણને દાદાએ આપી દીધા 5 લાખ રૂપિયા નહીં યાર 10 રૂપિયાની નોટ હતી. આ 10 રૂપિયાની નોટ ભાવે આપણને હું તમને બતાવું. આ છે 10 રૂપિયાની નોટ તમને ભળી હશે. તો હવે હું એમ જ કહેવા માગું છું કે તમે જો આ સપોર્ટ આપો તો મને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને ચેનલ ન મળતી હોય અને ચેનલ અમુકના ફોનમાં નીચે હતી હવે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બધા ફોનમાં આવે છે. અમે ચેક કરી લીધું છે અમે બધું કહી લીધું છે. ખાલી અમારે કોઈની પાસે નથી ડેમો હોય એમાં નવો નથી તો અમને કમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી. અને હું એમ કહેવાનું છું તો આપણો બ્લોગ સ્ટાર્ટિંગમાં નાના હશે તો મને કરી દેજો અને બ્લોગમાં કંઈ પણ ભૂલ આવે તો પણ મને માફ કરી દેજો. હજી ફર્સ્ટ બ્લોગ છે ફર્સ્ટ બ્લોગમાં જ હું જોડે પછી ખાલી હું હજી જોડવાનું શીખું છું. એડિટિંગ હું કરતો નથી પણ બ્લોગ જોવાની તમને મજા જ આવશે. મારું એટલું ફ્રેન્ડલી ગ્રુપ નથી એટલે હું એને વિડીયો ન ઉતારી શકું. હું કારણ એ છે કે ઘરેથી ફોન ન લઈ જાય. હું અટાણે ભાઈ બ્લોગ ઉતારું છું હજી હું મારા નીચેમાં મમ્મીની કામ કરે છે એમાં દાદાને ઉઠાતો અને સાંજ પણ મેં આવીને જોયું અટાણે જો તમને મને અવાજ નથી આવતો પણ બ્લોગમાં તમને અવાજ આવતો હશે. મારી પાસે એટલા મોંઘા ફોન નથી. આ 10,000 વાળું ડબલું નથી વાપરતો હું. ટેકનો સ્પાર્ક 3 સિરીઝ 5G વાપરું છું. એમાં એવા બધા ફીચર છે નહીં કે મારી પાસે ફોલ્ડ 7 જેવા ફોન નથી. આઈફોનમાં હું હજી ઉતરતો નથી. મારું સ્ટાર્ટિંગ ટેકનો સ્પાર્ક 3 સિરીઝ 5Gના ફોનેથી થાય છે. આ ફોન મેં 5મા મહિનાની 17 તારીખે મમ્મીએ બાય કરેલો છે એટલે છે આ વર્ષનું મોડલ આ વર્ષનું છે મહિનો જૂનો છે. અને મારા દાદાની પ્રોબ્લેમ એ છે કે સાંભળી નથી એટલે મારા જોરથી બોલાય મારા દાદા બેઠા છે એટલે એ ઘડી વાત કરતા હોય. અને અટાણા મારે દોસ્તીને જવાનું છે તો હવે એના મમ્મી ફોન ન તો હવે હું તમને છે ને મળી પછી તમને મળું તો હાલો બાય. તો મિત્રો હવે હું તમને આવતીકાલના બ્લોગમાં તમને હવે મળીશ. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. આવતીકાલે હું વિચારું અમારે આ વખતે કંઈ બહાર જવાનું હું પણ જો હશે ત્યાં તો હું તમને જાણ કરી દઈશ. અને તમે મને સાથ સપોર્ટ બતાવજો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ માય વિડીયો. તો અહીંયા જ હું મારા વિડીયોનો એન્ડ કરું છું.